રાજ્યમાં સતત વરસાદથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે લોકો। સિહોર અને વલભીપુર વચ્ચે 40 લોકો ફસાયા હતા। પાલડી ગામે મેલડી માતાના મંદિર પાસે 40 લોકો ફસાયા। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે। તો જે પ્રકારે ગઈકાલથી ભાવનગરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને અનેક રસ્તાઓ છે એ પાણીથી તરબોળ થઈ ગયા છે। ખાસ તો સિહોર અને વલભીપુર વચ્ચે 40 લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે। પાલડી ગામે મેલડી માતાના મંદિર પાસે આ 40 લોકો ફસાયા છે। એનડીઆરએફની ટીમ છે અત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ છે। તમામ લોકોને બચાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવશે। તો ગઈકાલથી જ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે અને મેઘરાજા અત્યારે ધમધોકાર રીતે વરસી રહ્યા છે। એ વચ્ચે ભાવનગરમાં તમામ નદી નાળાઓ પણ છલકાયા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી। તો દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી